સ્કંદ પુરાણની કથાને આગળ વધારીએ. ભાગ 86. જે બ્રહ્મનાલથી પશ્ચિમમાં દર્શન કરવા યોગ્ય છે. કૈલાસથી ગણેશજી તથા અન્ય મહાબળી 7 કરોડ પાર્ષદો અહીં પધાર્યા છે. તે બધાએ 7 સ્વર્ગ જેવા દુર્ગ બનાવ્યા છે. પછી કાશીની ચારે બાજુ તેમણે પર્વત જેવો ઊંચો કિલ્લો તૈયાર કર્યો છે. સાથે સાથે ઊંડી ખાઈ પણ તૈયાર કરી છે, જે મત્સ્યોદરીના જળથી ભરેલી છે. બહાર અને અંદરના ભેદથી મત્સ્યોદરી 2 ભાગમાં વહેંચાયેલી છે. તેનું જળ ગંગાના જળ સાથે મળી જવાથી તે મહાતીર્થ રૂપે વિખ્યાત છે. જ્યારે સંહાર માર્ગથી અર્થાત ઉલટું વહીને ગંગાજીનું જળ આ મત્સ્યોદરીમાં પ્રસરે છે, ત્યારે મત્સ્યોદરીનું તીર્થનું જળ બહુ પુણ્યથી જ પ્રાપ્ત થાય છે. તે સમયે સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ હોવાથી પર્વ શતકોટી ગણું પુણ્યદાયી થઈ જાય છે. મત્સ્યોદરીમાં જ્યાં ક્યાંય પણ સ્નાન કરીને જે મનુષ્ય પિતૃઓને પિંડદાન કરે છે, તે પછી કદી માતાના ગર્ભમાં જતા નથી. જ્યારે ગંગાનું જળ ચારે બાજુ પ્રસરી જાય છે, ત્યારે તે અવિમુક્ત ક્ષેત્ર મત્સ્યના આકારનું દેખાય છે. ગંધમાદન પર્વતથી આવીને ભૂરભુવ નામનું લિંગ અહીં સ્વયં પ્રગટ થયું છે, જે ગણેશજીના પૂર્વ ભાગમાં સ્થિત છે. પાતાળ ગંગા સહિત હાટકેશ્વર મહાલિંગ સ્વયં 7 પાતાળ તળથી અહીં આવીને પ્રગટ થયું છે. તે લિંગ ઈશાનેશ્વર પૂર્વમાં છે. આકાશથી નક્ષત્ર લોકથી અહીં જ્યોતિર્મય લિંગ આવીને પ્રગટ થયું છે. આ તારકેશ્વર લિંગ જ્ઞાન વાપીથી પૂર્વમાં સ્થિત છે. પૂર્વકાળમાં મહાદેવજી જ્યાં કિરાત રૂપ ધારણ કર્યું હતું, તે કિરાત તીર્થથી કિરાતેશ્વર લિંગ અહીં આવીને પ્રગટ થયું છે. લંકાપુરીથી મૂર્કેશ્વર નામના લિંગનું આગમન થયું છે. તે નૈઋત્ય ભાગમાં સ્થિત હોવાના કારણે નૈઋત્યેશ્વર નામે પણ પ્રસિદ્ધ છે અને પોલચરાઘવથી પશ્ચિમ દિશામાં પૂજાય છે. સ્થળ તીર્થથી આવેલ પરમ પુણ્યમય જલપ્રિય લિંગ અહીં ગંગાજીના જળમાં સ્થિત છે. કોટીશ્વર તીર્થથી આવેલું શ્રેષ્ઠ લિંગ જ્યેષ્ઠેશ્વરના પશ્ચિમ ભાગમાં વિરાજમાન છે. વડવાનલ મુખથી પ્રગટ થયેલું અંડલેશ્વર નામનું લિંગ અહીં નલેશ્વરના અગ્રભાગમાં સ્થિત છે. દેવોના દેવ ત્રિલોચન મહાદેવ વિરજ તીર્થથી અહીં આવીને અનાદિ સિદ્ધ ત્રિવિષ્ટપ લિંગમાં સ્થિત છે. અમરકંટકથી આવીને ઓમકારેશ્વર મહાદેવ અહીંના પુણ્યમય પિત્તપીલા તીર્થમાં પ્રગટ થયા છે. જ્યારે અહીં ગંગા આવી ન હતી અને જે સમયે ત્રિલોકનો ઉદ્ધાર કરવા માટે અહીં કાશીપુરીનો આવિર્ભાવ થયો હતો, ત્યારથી આ આદિલિંગ પ્રગટ થયું છે. ભગવાન આ પ્રમાણે હું આ બધા સ્થળોના શ્રી વિગ્રહોને કાશીપુરીમાં લઈ આવ્યો છું. પોતપોતાના સ્થાનમાં તો તેમને અંશ માત્રથી જ રાખી દીધા છે. તે બધા દેવતાઓના અહીં ગગનચુંબી સુંદર મંદિર પણ બની ગયા છે. હે મહેશ્વર, હવે અત્યારે મારા માટે શી આજ્ઞા છે, જેનું પાલન કરું? જે કોઈ કાર્ય હોય તે કૃપાપૂર્વક બતાવો. સ્કંદજી કહે છે કે નંદીની આ વાત સાંભળીને દેવેશ્વર શિવજીએ કહ્યું કે આ તમે બહુ સારું કહ્યું. હવે ચંડિકાઓને ઉપયુક્ત કાર્યોમાં નિયુક્ત કરો. અહીં 9 કરોડ ચામુંડાઓ રહે છે. તેમના દેવતા ભૂતલ, વેતાલ અને ભૈરવ પણ તેમની સાથે જ છે. તેમને નગરની રક્ષાના કાર્યમાં મૂકો અને દરેક દુર્ગમ તેમને વસાવો. આ પ્રમાણે આજ્ઞા આપી મહાદેવજી પાર્વતીજીની સાથે ત્રેવિષ્ટપ ક્ષેત્રમાં ચાલ્યા ગયા. નંદીએ પરમેશ્વરની શિવને આજ્ઞાને શિરોધાર્ય કરી બધી દુર્ગાઓને બોલાવી અને તેમને દરેક દુર્ગમ યથાસ્થાને વસાવ્યા. ત્યાર પછી આવે છે દૈત્યો સહિત દુર્ગામાસુરનું દેવી અને તેમની શક્તિઓ સાથે યુદ્ધ. સ્કંદજી કહે છે કે હે અગત્ય, પૂર્વકાળમાં દુર્ગ નામે એક મહાન દૈત્ય થયો હતો, જેણે ઉગ્ર તપસ્યા કરી પુરુષ માત્રથી અવધ્ય હોવાનું વરદાન પ્રાપ્ત કર્યું. તે રુદ્ર દૈત્યનો પુત્ર હતો. તેણે ભૂલોક, ભુવરલોક અને સ્વર્ગલોક વગેરે સમસ્ત લોકોને બાહુબળથી જીતી પોતાને આધીન કરી લીધા હતા. તેના ભયથી વ્યથિત થઈ બ્રાહ્મણો વેદાધ્યન કરી શકતા ન હતા. તેના પરાક્રમી સૈનિકો યજ્ઞશાળાઓનો વિધ્વંસ કરી નાખ્યો હતો. સંસારમાં તે જ લોકો ધન્ય છે જે વિપત્તિમાં પડવા છતાં દિનતાથી પ્રેરિત થઈને ધનથી બેહકી ગયેલા મલિન ચિત્તના પુરુષો પાસે કદી જતા નથી. કોઈની સામે અપમાનિત થવા કરતાં શાંતિ મરી જવું પણ શ્રેષ્ઠ છે. પરંતુ સંસારમાં અપમાનયુક્ત અમરત્વ પણ પ્રાપ્ત થઈ જાય તો તે સારું નથી. સંસારમાં તેમનું જ જીવન સફળ છે અને તે જ પુણ્યાત્મા છે જેમનું ચિત્તરૂપી સમુદ્ર વિપત્તિમાં પણ ગંભીરતા ત્યાગ કરતો નથી. જગતમાં ક્યારેક સંપત્તિ પ્રાપ્ત થાય છે અને ક્યારેક વિપત્તિ. ભાગ્યવશ આ બંનેને પ્રાપ્ત કરીને પણ ધીર પુરુષે પોતાની ધીરતા ન છોડી. જે આપત્તિમાં પડીને દિનતાગ્રસ્ત થઈને મરે છે, તેના આલોક અને પરલોક બંને નષ્ટ થઈ જાય છે. એટલા માટે દિનતાનો ત્યાગ કરી દેવો જોઈએ. જે આપત્તિમાં પણ ધૈર્ય છોડતા નથી, તેમની ધીરતાથી તિરસ્કૃત થઈને આલોક કે પરલોકમાં ક્યાંય પણ વિપત્તિ ફરી તેમની પાસે આવતી નથી. સ્વર્ગનું રાજ્ય ચાલ્યું ગયું ત્યારે દેવતાઓ ભગવાન મહેશ્વરના શરણે ગયા. ત્યારે સર્વજ્ઞ શિવજીએ તે અસુરનો નાશ કરવા માટે દેવીને આદેશ આપ્યો. ભગવાન મહેશ્વરની આજ્ઞા મળતા ભવાનીએ દેવતાઓને અભયદાન આપી યુદ્ધનું આયોજન કર્યું. તેમણે કમનીય કાંતિથી ત્રણેય લોકમાં સર્વાધિક સુંદર રુદ્રશક્તિ કાલરાત્રિને બોલાવી તેમના દ્વારા તે દેવદ્રોહી દૈત્યને યુદ્ધ માટે આમંત્રિત કર્યા. કાલરાત્રિએ તે દૈત્ય પાસે જઈને કહ્યું કે દૈત્ય, તું ત્રિભુવનની સંપત્તિનો ત્યાગ કરી દે. ત્રિલોકનું રાજ્ય ઇન્દ્રને પ્રાપ્ત થાય અને તું રસાતળમાં ચાલ્યો જા, જેથી વેદવાદીઓની સંપૂર્ણ વૈદિક ક્રિયાઓ વિન અવરોધે ચાલતી રહે. જો તને પોતાના બળનું થોડું પણ અભિમાન હોય તો તે યુદ્ધ માટે આવી જા, અન્યથા ઇન્દ્રના શરણે જા. આ બંનેમાંથી જે ઉચિત લાગે તે કર.
મહાકાલીનું આ વચન સાંભળીને દૈત્યરાજ દુર્ગ ક્રોધથી બળી ઉઠ્યો અને સેવકોને કહ્યું કે પકડી લો આને જ પ્રાપ્ત કરવા માટે મેં દેવર્ષિઓ અને રાજર્ષિઓને બંદી બનાવ્યા છે. આજે મારા સૌભાગ્યનો ઉદય થવાથી આ અનાયાસે પ્રાપ્ત થઈ ગઈ. અંતઃપુરના રક્ષકોને મારા અંતઃપુરમાં લઈ જાઓ. દૈત્યરાજના આ પ્રમાણે કહેવાથી જ્યારે રાણીવાસના રક્ષક દેવીને લેવા માટે આવ્યા ત્યારે તેણે દૈત્યરાજને કહ્યું કે દૈત્યરાજ, તમે તો દૂત્યો છીએ. દૂત્યો સદા પરવશ હોય છે. કોઈ ક્ષુદ્ર પુરુષ પણ દૂતને પીડા આપતો નથી. પછી તારા જેવો મહાબળી છે, રાજા છે, તે આવું કઈ રીતે કરી શકે? અમારી જે સ્વામિની છે તેમને યુદ્ધમાં જીતીને તું અમારા જેવી હજારો સ્ત્રીઓની યથેષ્ટ ઉપભોગ કરી શકે છે. કાલ રાત્રિની આ વાત સાંભળીને કામ ક્રોધને વશ થયેલા અસુરે મૃત્યુની દૂત જેવી તે એક જ દૂતીને પોતાના માટે પર્યાપ્ત માની અંતઃપુરના રક્ષકોને આદેશ આપ્યો કે આને તરત રાણીવાસમાં લઈ જાઓ. દૈત્યની આજ્ઞા મળતા અંતઃપુરની રક્ષા કરનાર બધા સેવકો તેમને પકડવાનો પ્રયત્ન કરવા લાગ્યા, પરંતુ દેવીએ તેમને પાસે આવતા જ હુંકારજન્ય અગ્નિથી તરત ભસ્મ કરી નાખ્યા. આ જોઈને દૈત્યરાજ દુર્ગે 30,000 દૈત્યોને મોકલ્યા અને કહ્યું કે દાનવો, આ દુષ્ટાને પાસોથી બાંધીને તરત લઈ આવો. દૈત્યરાજનો આદેશ મળતા મોટા દૈત્યોએ તેને પકડવાનો પ્રયાસ કર્યો, પરંતુ દેવીના નિસ્વાર્થ વાયુથી ઘાયલ થઈને બધા દૂર ચાલ્યા ગયા. ત્યાર પછી દેવી કાલરાત્રિ ત્યાંથી ઉડીને આકાશ માર્ગે જવા લાગી. ત્યારે હજારો મહાદૈત્યો તેમની પાછળ દોડવા લાગ્યા. દૈત્યરાજ દુર્ગે પણ દૈત્યોની અસંખ્ય સેના સાથે પ્રસ્થાન કર્યું. તે સમયે મહાદેવી વિંધ્યાચલમાં નિવાસ કરતા હતા. કાળરાત્રિએ ત્યાં આવીને દેવીના દર્શન કર્યા અને દુર્ગની અપરાધની વાત પણ કહી. દૈત્યરાજ દુર્ગે પણ મહાદેવીને જોઈને પોતાના સેનાપતિઓને આદેશ આપ્યો, વીરો, તમારામાંથી જે કોઈ ધૈર્ય, બુદ્ધિ, બળ અથવા છળથી પણ આ વિંધ્યાચલ વાસિનીને મારી સમીપ લઈ આવશે તેને અવશ્ય ઇન્દ્રનું પદ આપી દઈશ. દાનવરાજના આ વચન સાંભળીને દૈત્ય બંને હાથ જોડીને ઊંચા સ્વરે બોલ્યા, મહારાજ, આ કયું કઠિન કાર્ય છે? એક તો તે અનાથ, બીજું અબળા, ભલા અને પકડી લાવવામાં મોટા પ્રયત્નની ક્યાં જરૂર છે? રાજન, તમે અમારો પુરુષાર્થ તો જુઓ. અમે માત્ર અમારા બળ પરાક્રમથી જ તે સ્ત્રીને તમારી પાસે પકડીને લઈ આવીએ. આ પ્રમાણે કહીને તે બધા દૈત્ય એકસાથે આગળ વધ્યા. ચારે બાજુથી રણભેરીઓ વાગવા લાગી. દૈત્યનું આક્રમણ જોઈ દેવતાઓ પણ ભયભીત ત્રસ્ત થઈ ગયા. ધ્રુજતી ધ્રુજવા લાગી. ત્યારે મહાદેવીએ પોતાના શ્રીઅંગોમાંથી શસ્ત્ર શક્તિઓને પ્રગટ કરી. તે શક્તિઓને મહાબળી દૈત્યોની સેનાના દરેક સૈનિકને આગળ વધતા રોકી લીધો. જાણે સીમાનું ઉલ્લંઘન કરીને ઉછળતા સમુદ્રને જ રોકી લીધો હોય. મહાદૈત્યએ તે યુદ્ધમાં જે ભયંકર અસ્ત્ર શસ્ત્રનો પ્રહાર કર્યો તે બધાને શક્તિઓએ તૃણ સમાન સમજીને હાથમાં લઈને ફેંકી દીધા. ત્યારે દૈત્યોએ અનેક પ્રકારના અસ્ત્રો, વૃક્ષો તથા પથ્થરોની ભયંકર વૃષ્ટિ કરી. આ જોઈને વિંધ્ય પર્વત પર નિવાસ કરનારી મહામાયાએ પ્રચંડ ધનુષ લઈને તેના પર વાયવસ્થાનું અનુસંધાન કર્યું અને તેના દ્વારા શસ્ત્ર અસ્ત્રોના સમૂહોને લીલાપૂર્વક દૂર ફેંકી દીધા. ત્યારે મહાસુર દુર્ગે પોતાની સેનાને શસ્ત્રહીન જોઈને એક પ્રજ્વલિત શક્તિ હાથમાં લીધી અને તે દેવી પર ફેંકી, પરંતુ દેવીએ પોતાની તરફ આવી રહેલી તે મહાવેગવતી શક્તિને પોતાના બાણો દ્વારા નષ્ટ કરી નાખી. શક્તિનો નાશ થયેલો જોઈ તે મહાદૈત્ય ચક્ર ચલાવ્યું, પરંતુ દેવીના સેંકડો બાણોએ તેને વચ્ચેથી જ કાપીને ચૂરચૂર કરી નાખ્યું. ત્યારે દૈત્ય શિંગડાનું બનાવેલું ધનુષ લઈને દેવીની છાતીમાં તાકીને બાણ છોડી, પરંતુ દેવીએ કાલદંડની જેમ તે બાણને પોતાના શીઘ્રગામી બાણ દ્વારા રોકી લીધું. આ જોઈને દુર્ગામસુરે પ્રલયના અગ્નિ જેવું પ્રજ્વલિત ત્રિશૂળ લઈ અત્યંત વેગથી દેવી પર છોડ્યું, પરંતુ ચંડિકાએ પોતાના ત્રિશૂળ દ્વારા તેને વચ્ચેથી જ કાપી નાખ્યું. ત્રિશૂળ અસફળ થઈ જતા દૈત્યરાજ દુર્ગ ગદા હાથમાં લઈને એકદમ રથ પરથી કૂદી પડ્યો અને દેવીની ભુજા પર પ્રહાર કર્યો. દેવીની ભુજાથી ટકરાતા જ તે ગદાના હજારો ટુકડા થઈ ગયા. ત્યાર પછી દેવીએ પોતાના ડાબા પગથી દૈત્યની છાતીમાં પ્રહાર કર્યો. તેનાથી દૈત્ય ઘાયલ થઈ જમીન પર પડી ગયો અને તેના હૃદયમાં ભારે પીડા થઈ પડ્યા. પછી તરત જ તે ઉઠીને એકદમ અદ્રશ્ય થઈ ગયો. તે સમયે જગદંબાની પ્રેરણાથી તેમની શક્તિઓ દૈત્યોની સેનામાં તે રીતે વિચરણ કરવા લાગી જેમ પ્રલયકાળમાં મૃત્યુની સેના સંસારમાં વિચરણ કરે છે. ત્યાર પછી આવે છે દુર્ગ દૈત્યનો વધ. દેવતાઓ દ્વારા દેવીની સ્તુતિ અને દુર્ગા નામની પ્રસિદ્ધિ. સ્કંદજી કહે છે કે હે મુને, દેવીની શક્તિઓએ દૈત્યોની વિશાળ સેનાને તે પ્રમાણે નષ્ટ કરી દીધી જેમ પ્રલયાગ્નિ જ્વાળાઓ સમસ્ત સંસારને બાળી નાખે. તે દરમિયાન દૈત્યરાજ દુર્ગ વાદળોની પાછળ ઊભો રહી પ્રચંડ આંધી અને ચક્રવાત સાથે કાંકરા પથ્થરોની વૃષ્ટિ કરવા લાગ્યો. ત્યારે મહાદેવીએ શોષણાસ્ત્રનો પ્રયોગ કરી કાંકરા અને પથ્થરોની વર્ષાને ક્ષણવારમાં રોકી લીધા. આ જોઈને દૈત્યરાજે ક્રોધમાં પર્વતના શિખરને ઉખાડીને આકાશમાં જ દેવી પર નાખ્યો. પોતાની ઉપર આવી રહેલા તે પર્વત શિખરને જોઈને મહાદેવીએ વજ્રના પ્રહારથી તેને ચૂરચૂર કરી નાખ્યો. ત્યારે તે દૈત્ય હાથીનું રૂપ લઈને પોતાના કુંડળોથી સોંપતા મસ્તકને હલાવતો શીઘ્રતાપૂર્વક દેવીની સામે દોડ્યો. તે પર્વતાકાર હાથીને આવતો જોઈને ભગવતીએ શીઘ્રતાપૂર્વક પાસથી બાંધી તેની સૂંઢ તલવારથી કાપી નાખી. ત્યાર પછી તેણે ભેંસનું રૂપ લીધું અને પોતાના શિંગડાથી પર્વતોને ઉખાડીને દેવી પર ફેંક્યા. તેના ઉપદ્રવથી સમસ્ત બ્રહ્માંડને વ્યાકુળ જોઈ ભગવતીએ
દાનવ પર ત્રિશૂળનો પ્રહાર કર્યો ત્યારે તે ભેંસનું રૂપ ત્યાગીને સહસ્ત્ર ભુજાધારી પુરુષ બની ગયો અને દેવીનો હાથ પકડી તેમને આકાશમાં ખેંચીને લઈ ગયો. ત્યાં ઉપરથી તેણે જગદંબિકાને છોડી દીધા અને ક્ષણવારમાં તેમણે બાણોથી ઝાડથી આચ્છાદિત કરી દીધા. ત્યારે મહાદેવીએ પોતાના બાણોથી સર સમૂહને કાપીને એક મહાબાણ દ્વારા તે દૈત્યને વીંધી નાખ્યો. દેવીનું તે બાણ દૈત્યની છાતીમાં ઘૂસી ગયું. તેના ડોળા ફરવા લાગ્યા અને તે અત્યંત વ્યાકુળ થઈ પૃથ્વી પર પડી ગયો. મહાપરાક્રમી દુર્ગના ધરાશયી થતાં જ દેવતાઓની દુંદુભીઓ વાગવા લાગી. સમસ્ત સંસારમાં ઉલ્લાસ છવાઈ ગયો. સૂર્ય, ચંદ્ર અને અગ્નિદેવને તેમનું ગુમાવેલું તેજ પાછું મળ્યું. ત્યાર પછી બધા દેવતાઓ પુષ્પવૃષ્ટિ કરી મહર્ષિઓની સાથે ત્યાં આવ્યા અને મહાદેવની સ્તુતિ કરવા લાગ્યા. દેવતા બોલ્યા, સંપૂર્ણ જગતનું ધારણ પોષણ કરનાર મહાદેવી તમને નમસ્કાર છે. ત્રણેય લોકની ઉત્પત્તિના આધારભૂતા મહામહેશ્વરી શક્તિ, તમે દૈત્યરૂપી વૃક્ષોને કાપવા માટે કુહાડી છો, તમને નમસ્કાર છે. ત્રૈલોક્ય વ્યાપિની કલ્યાણમયી શિવે તમને નમસ્કાર છે. શંખ, ચક્ર અને ગદા ધારણ કરનારા તથા પોતાના વ્યગ્ર હાથોમાં શાંખ ધનુષને ધારણ કરનારી વિષ્ણુ સ્વરૂપે દેવી તમને નમસ્કાર છે. સર્વની સૃષ્ટિ કરતા પ્રાચીનોની ભાષા સંસ્કૃતિની જન્મભૂમિ તથા હંસવાહિની ચતુરાનન સ્વરૂપે દેવી તમને નમસ્કાર છે. તમે જ ઇન્દ્ર, કુબેર, વાયુ, વરુણ, યમ, નિરુતિ, ઈશાન અને અંબિકા શક્તિ છો. તમે ચંદ્રમાની, ચાંદની અને સૂર્યની શક્તિ પ્રભા છો. તમે સર્વદેવમયી શક્તિ અને તમે જ પરમેશ્વરી છો. તમે જ ગૌરી છો, તમે જ સાવિત્રી છો અને તમે જ પ્રકૃતિ છો. તમે જ મતિ અને તમે જ અહંકાર સ્વરૂપા છો. તમે ચિત્ત અને સમસ્ત ઇન્દ્રિય રૂપ છો. પંચ તન્માત્રા પણ તમારું સ્વરૂપ છે. પંચ મહાભૂત સ્વરૂપા જગદંબિકે તમને નમસ્કાર છે. તમે જ શબ્દાદિ વિષયો રૂપિણી છો. તમે જ ઇન્દ્રિયોની અધિષ્ઠાત્રી દેવતા છો. હે દેવી, તમે જ બ્રહ્માંડની સૃષ્ટિ કરનારી છો તથા આ બ્રહ્માંડની અંદર પણ તમે જ વ્યાપ્ત છો. હે મહાદેવી, તમે જ પરાશક્તિ અને તમે જ કાર્યકારણ સ્વરૂપા તથા તમે જ પર અને અપરથી પણ પર રહેનારી પરમાત્મા સ્વરૂપિણી છો. હે ઈશાની, તમે જ સર્વ સ્વરૂપા છો અને તમે જ સર્વવ્યાપીની નિરાકાર સ્વરૂપા છો. હે મહામયે, તમે ચિત્ત શક્તિ, તમે જ સ્વાહા, તમે જ સ્વધા છો. હે અકૃત સ્વરૂપે વષટ અને વોષટ પણ તમારા જ સ્વરૂપ છે. તમે જ પ્રણવ છો તથા બીજા બધા મંત્રો પણ તમારું સ્વરૂપ છે. બ્રહ્માદિ બધા દેવતાઓ તમારાથી જ ઉત્પન્ન થયા છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચારે વર્ગ તમારા સ્વરૂપ છે. ચારે પુરુષાર્થોની સિદ્ધિ તમારા દ્વારા થાય છે. આ સંપૂર્ણ વિશ્વ તમારાથી ઉત્પન્ન થયું છે, તમારામાં સ્થિત છે અને તમારામાં જેનો લય થાય છે. તમે જગતની આધાર શક્તિ છો. દ્રશ્ય, અદ્રશ્ય, સ્થૂળ અને સૂક્ષ્મ રૂપે જે કંઈ ઉપલબ્ધ છે તે બધામાં તમે શક્તિ રૂપે વિદ્યમાન છો. તમારા વિના ક્યાંય કોઈ પણ વસ્તુ સ્થિત નથી. પ્રાણજનોએ સદા શરણ આપનારી દેવી, હે માતા, આજે તમે મહાદૈત્ય દુર્ગને જે સ્વભાવથી જે દેવતાઓની વિરુદ્ધ દૈત્ય સેનાને પ્રેરિત કરતો રહેતો તો મારીને અમારી રક્ષા કરી છે. તમારા સિવાય બીજું કોણ છે જેના શરણમાં અમે જઈએ? તમે જ અમને શરણ આપનારા છો. આ યુદ્ધમાં તે દુર્ગ નામનો દૈત્ય તમારા અમૃતમય દ્રષ્ટિપાતને પામીને જે મૃત્યુને આધીન થયો છે એ બહુ જ અદ્ભુત વાત છે. હે ભવાની, આજે અમે લોકોએ એ જાણી લીધું કે તમારી દ્રષ્ટિ પડ્યા પછી કોઈ દુષ્ટ પણ દુર્ગતિને પ્રાપ્ત થતો નથી. હે દેવી, તમારા શાસ્ત્રાગ્નિમાં પતંગિયાની જેમ બળીને પણ દૈત્યો સૂર્ય જેવી કાંતિ પ્રાપ્ત કરી ને દિવ્ય ધામમાં જઈ રહ્યા છે. સાચું છે, સંત પુરુષ દુષ્ટ પ્રત્યે પણ દુષ્ટ બુદ્ધિ રાખતા નથી, બલકે સાધુઓ પ્રત્યે જેવો સ્નેહ રાખે છે તેવો જ સ્નેહ તે દુષ્ટો પ્રત્યે પણ રાખીને તેમને પોતાનો માર્ગ પ્રદાન કરે છે. હે મૂડાની, અમે તમારા ચરણોમાં નતમસ્તક છીએ. તમે સદા અમારી બધી બાજુથી રક્ષા કરો. હે ભવાની, તમે પ્રતિક્ષણ ડગલે ડગલે વિપત્તિઓથી અમારા સૌની રક્ષા કરો. આ પ્રમાણે જગદંબાની સ્તુતિ કરી ઋષિ, ગંધર્વ અને ચારણો સહિત ઇન્દ્ર વગેરે સંપૂર્ણ દેવતાઓએ જગદંબાના ચરણોમાં વારંવાર પ્રણામ કર્યા. ત્યારે સંતુષ્ટ થયેલા જગન્માતા મહાદેવીએ તે શ્રેષ્ઠ દેવતાઓને કહ્યું કે આથી બધા દેવતાઓ પ્રથમની જેમ પોતપોતાના અધિકારોનું પાલન કરો. તમે લોકોએ મારી આ જે યથાર્થ સ્તુતિ કરી છે તેનાથી હું બહુ પ્રસન્ન છું. તેથી તમને બીજું વરદાન આપું છું કે જે મનુષ્ય પવિત્ર ભાવે ભક્તિપૂર્વક આ સ્તુતિ દ્વારા મારું સ્તવન કરશે તેના સંકટોને હું ડગલે ડગલે નાશ કરીશ. યુદ્ધમાં અત્યંત દુર્ગ નામના દૈત્યનો વધ કરવાના કારણે આથી મારું નામ દુર્ગા પ્રસિદ્ધ થશે. જે મુજ દુર્ગાના શરણમાં આવશે તેમની કદી દુર્ગતિ નહીં થાય. આ વ્રજપિંજર નામવાળી દુર્ગા સ્તુતિ પુણ્યની વૃદ્ધિ કરનારી છે. દેવતાઓને આ પ્રમાણે વરદાન આપીને મહાદેવી તે જ સમયે અંતર્ધ્યાન થઈ ગયા અને સ્વર્ગવાસી દેવતાઓ પણ પોતપોતાના સ્થાન પર ચાલ્યા ગયા. હે કુંભોજ, આ પ્રમાણે મહાદેવી નામ દુર્ગા થયું. કાશીમાં અષ્ટમી, ચતુર્દશી અને વિશેષત મંગળવારે દુર્ગાતિનાશિની દુર્ગાદેવીનું હંમેશા પૂજન કરવું જોઈએ. નવરાત્રિમાં પ્રયત્નપૂર્વક દરરોજ પૂજન કરવાથી દુર્ગાદેવી સમસ્ત વિઘ્નોનો નાશ કરીને સદબુદ્ધિ આપે છે. કાશીમાં દુર્ગાકુંડમાં સ્નાન કરી સમસ્ત દુર્ગમ પીડાઓનો નાશ કરનારી દુર્ગાદેવીની વિધિવત પૂજા કરનાર મનુષ્ય 9 જન્મોના પાપોને નષ્ટ કરી દે છે.
દુર્ગા દેવી પોતાની શક્તિઓની સાથે બધી બાજુથી કાશીની રક્ષા કરે છે. મહાદેવીની તે કાલરાત્રિ વગેરે શક્તિઓનું પ્રયત્નપૂર્વક પૂજન કરવું જોઈએ. જે મનુષ્ય અનેક પ્રકારની શક્તિઓથી યુક્ત આ દુર્ગવિજય નામના પુણ્યમય અધ્યાયને શ્રવણ કરશે તે દુર્ગમ સંકટથી તરત પાર થઈ જશે. ત્યાર પછી આવે છે કાશીના 28 પ્રમુખ લિંગોનું સંક્ષિપ્ત વર્ણન તથા ઓમકારેશ્વરના પ્રાગટ્યની કથા. બ્રહ્માજી દ્વારા ઓમકારેશ્વરનું સ્તવન અને તેમનો મહિમા. અગસ્ત્યજીએ પૂછ્યું કે હે સડાનંદ, જગદંબા પાર્વતીજીની સાથે ત્રિલોચન મહાદેવજી સમીપ જઈને ભગવાન શિવે શું કર્યું? સ્કંદજી બોલ્યા કે હે અગસ્ત્ય, ત્રિલોચનયા ત્રિવિષ્ટ લિંગની પાસે જઈને માતા પાર્વતી દેવીએ ભગવાન શિવને કહ્યું કે હે દેવદેવ, હે વિશ્વનાથ, આપ સર્વવ્યાપી અને સર્વ કંઈ આપનારા છો. આપ જ સૌના સાક્ષી તથા જનક છો. આપનું પરમ પ્રિય આ ક્ષેત્ર કર્મજન્ય રોગને નષ્ટ કરનારી ઔષધિ છે. મોક્ષલક્ષ્મીનું લીલા નિકેતન. મને આ ક્ષેત્ર બહુ પ્રિય છે. આ ક્ષેત્રની ધૂળના એક એક કણની સાથે સંપૂર્ણ ત્રિલોકી પણ તણખલા જેવી છે. પછી આ સંપૂર્ણ તીર્થના મહિમાને કોણ જાણી શકે છે? હે પ્રભુ, હું આ જાણવા ઈચ્છું છું કે આ કાશીધામમાં કયા કયા શિવલિંગ અનાસિદ્ધ છે કે જેમનું જીવનમાં એકવાર પૂજન કરવાથી કાશીના બધા શિવલિંગની પૂજા થઈ જાય છે. મને તે બધાનો પરિચય આપો. દેવીનું આ વચન સાંભળી મહેશ્વરે કહ્યું કે હે પ્રિય, જેમના નામોનું ઉચ્ચારણ કરવા માત્રથી સમસ્ત પાપ ક્ષીણ થઈ જાય છે અને પુણ્ય રાશિની પ્રાપ્તિ થાય છે એવા સ્થૂળ, સૂક્ષ્મ અને રત્ન નિર્મિત શિવલિંગ કાશીમાં અસંખ્ય છે. અનેક ધાતુના લિંગ છે અને અનેક પથ્થર લિંગ છે. એમાંથી ઘણા લિંગો તો સ્વયંભૂ સ્વતઃ પ્રગટ થયા છે અને બીજા ઘણા લિંગો દેવતાઓ અને ઋષિઓએ સ્થાપિત કર્યા છે. હે સુંદરી, તમે જે શિવલિંગોનો પરિચય પૂછ્યો છે તેમનું વર્ણન કરું છું. તે લિંગ કળિયુગમાં અત્યંત ગુપ્ત હશે, પરંતુ તેમનો પ્રભાવ તેમના સ્થાનનો પરિત્યાગ નહીં કરે. કળિયુગના પાપથી પુષ્ટ થઈ રહ્યા છે તથા જે દુષ્ટ, નાસ્તિક અને સટ છે તે આ સિદ્ધ લિંગોના નામ પણ જાણી શકશે નહીં. તેમનામાં પ્રથમ ઓમકાર લિંગ છે, બીજું ત્રિલોચન લિંગ, ત્રીજું મહાદેવ, ચોથું કૃતાવસા, પાંચમું રત્નેશ્વર, છઠ્ઠું ચંદ્રેશ્વર, સાતમું કેદારેશ્વર, આઠમું ધર્મેશ્વર, નવમું વીરેશ્વર, 10મું કામેશ્વર, 11મું વિશ્વકર્મેશ્વર, 12મું મણિકર્કેશ્વર, 13મું અવિમુક્તેશ્વર અને 14મું વિશ્વેશ્વર મહાલિંગ છે. પ્રિય, આ 14 લિંગ કલ્યાણકારી છે. આ બધાનો સમુદાય જ મુક્તિ ક્ષેત્ર કહેવામાં આવ્યો છે. આ બધા આ ક્ષેત્રના અધિષ્ઠાતા દેવતા છે અને આરાધના કરવાથી મોક્ષ લક્ષ્મી પ્રદાન કરે છે. પ્રિય, આ આનંદ કાનનમાં દેહધારીઓની મુક્તિ માટે જ આ 14 મહાલિંગ પરમ પૂજનીય માનવામાં આવ્યા છે. દરેક મહિનાની મંગલમય પ્રતિપદાથી લઈને ચતુર્દશી સુધી આ મુખ્ય લિંગોની યત્નપૂર્વક યાત્રા કરવી જોઈએ. જે આ 14 મહાલિંગોની આરાધના કરે છે તેની આ સંસારમાં કદી પુનરાવૃત્તિ થતી નથી. આ કાશી તીર્થનો અનુપમ ખજાનો છે. એને બધી જગ્યાએ ગમે ત્યાં પ્રકાશિત કરવો ન જોઈએ. હે દેવી, બહુ મોટી આપત્તિમાં પણ આ લિંગોના નામોનું ઉચ્ચારણ કરવામાં આવે તો આ બધા દુઃખોને હરી લે છે. એ ક્ષેત્રનું પરમ ગોપનીય રહસ્ય છે. હે ગિરિરાજ કુમારી, આ 14 લિંગ મારા સામીપ્યની પ્રાપ્તિ કરાવનાર છે તથા અવિમુક્ત ધામના હૃદય છે. હે પ્રિય, આ ક્ષેત્રમાં નિશ્ચય સર્વની મુક્તિ થાય છે એવી જે ખ્યાતિ છે તેમાં મારા આ 14 મહાલિંગ જ કારણ છે. જે ભક્તોએ આનંદવનમાં આ લિંગોનું ચિંતન કર્યું છે તે જ વ્રતધારી અને તપસ્વી છે. જેમણે દૂરથી પણ આ લિંગના દર્શન કરી લીધા છે તેઓ જ ઉત્તમ યોગાભ્યાસી અને મહાન દાની છે. ત્યાર પછી ભગવાન શંકરે પોતાના ભક્તોના હિત માટે પાર્વતી દેવીને પોતાના બીજા લિંગોનો પણ આ પ્રમાણે પરિચય આપ્યો. શૈલેશ્વર, સંગમેશ્વર, સર્વલિનેશ્વર, મધ્યમેશ્વર, હિરણ્યગર્ભેશ્વર, ઈશાનેશ્વર, ગ્રોમેશ્વર, વૃષભધ્વજેશ્વર, ઉપત, શાંતેશ્વર, જ્યેષ્ઠેશ્વર, નિવાસેશ્વર, શુક્રેશ્વર, વ્યાઘ્રેશ્વર અને જંબુકેશ્વર. આ 14 લિંગ પણ કાશીના મહત્વપૂર્ણ આયતન નિવાસ છે. આમની સેવાથી પણ મનુષ્યને મોક્ષ પ્રાપ્ત થાય છે. વૈશાખ કૃષ્ણ પ્રતિપદાથી લઈને ચતુર્દશી સુધી શ્રેષ્ઠ પુરુષોએ આ લિંગની પૂજા કરવી જોઈએ. હે દેવ, આમનામાંથી એક એક લિંગની મહિમાનો પણ ક્યાંય આદિ અંત નથી. પાર્વતીજી બોલ્યા કે સમસ્ત કારણોના ઈશ્વર મહાદેવ, આપે જે એમ કહ્યું કે પૂર્વોક્ત લિંગોમાંથી એક એક લિંગ પણ કાશીમાં પરમ મોક્ષનું કારણ છે, તેથી મારી ઉત્સુકતા બહુ વધી ગઈ છે. જેમના નામ સાંભળવાથી પણ સમસ્ત પાપોનું અપહરણ થઈ જાય છે તે 14 લિંગોમાંથી દરેક મહિમાનું વર્ણન ઓમકારેશ્વર લિંગનું સ્વરૂપ છે. તેમનો મહિમા શું છે? પૂર્વકાળમાં એમની આરાધના કોણે કરી હતી અને આરાધના કરવાથી એમણે તેમને કયું ફળ આપ્યું હતું? મહાદેવજીએ કહ્યું કે હે મહાદેવી, પૂર્વકાળની વાત છે. જગત સ્રષ્ટા બ્રહ્માજી આનંદવનમાં સમાધિ લગાવી બહુ ભારે તપસ્યા કરી. તપસ્યા કરતાં કરતાં જ્યારે 1000 યુગ વીતી ગયા ત્યારે સાતેય પાતાળોનું ભેદન કરી એક દિવ્ય જ્યોતિ પ્રગટ થઈ. તેના પ્રકાશથી સંપૂર્ણ દિશાઓ પ્રગટ થઈ ગઈ અને તેમની નિષ્કામ સમાધિથી જે પરમ જ્યોતિ અંતઃકરણમાં પ્રગટ થઈ હતી તે જ બહાર વ્યક્ત થઈ ગઈ. બ્રહ્માજીએ સમાધિનો ત્યાગ કરીને જ્યારે આંખો ખોલી ત્યારે સામે આદિ અક્ષર ઓમકારને પ્રગટ જોયો. તેમાં અકારના દર્શન થયા. તે સત્વગુણ સંપન્ન ઋગ્વેદનું અધિષ્ઠાન
સૃષ્ટિપાલક સાક્ષાત નારાયણ સ્વરૂપ તથા અજ્ઞાનમય અંધકારથી પર પ્રતિષ્ઠિત છે. ત્યાર પછી ઉકાર દ્રષ્ટિગોચર થયો, જે રજોગુણ સ્વરૂપ યજુર્વેદની ઉત્પત્તિનું સ્થાન તથા તેમના પ્રતિબિંબ સ્વરૂપની જેમ બ્રહ્મ તેજમય પ્રતીત થયો. ત્યાર પછી બ્રહ્માજીએ મકારને પ્રત્યક્ષ જોયો, જે કોઈ પ્રકારના ધ્વનિરહિત અંધકારના સંકેત સ્થાન જેવો તથા તમોગુણ સ્વરૂપ જણાયો. તે સાક્ષાત રુદ્ર સ્વરૂપ મકાર પણ સામવેદની ઉત્પત્તિનું સ્થાન છે. ત્યાર પછી બ્રહ્માજીએ પરમાનંદ સ્વરૂપરા વાણીના આશ્રયભૂત નાદ તત્વનો સાક્ષાત્કાર કર્યો, જેની આકૃતિ વિશ્વરૂપમય છે તથા જે સગુણ અને નિર્ગુણ સ્વરૂપ છે તેને જ શબ્દ બ્રહ્મ કહે છે તથા જે જ સમસ્ત વાંગ્મયનું કારણ છે. ત્યાર પછી વિધાતાએ તપસ્યાથી પ્રત્યક્ષ થયેલા બિંદુ તત્વનું અવલોકન કર્યું, જે સમસ્ત કારણોનું પણ કારણ, સમસ્ત જગતની ઉત્પત્તિનું સ્થાન તથા પરમ શિવરૂપ છે. પોતાના પ્રભાવથી સૌનું અવન રક્ષણ કરવાના કારણે પ્રણવને ઓમ કહે છે અથવા ભક્તન્યુયતિ ભક્તને ઉધ્વલોકમાં લઈ જાય છે, તેથી તેને ઓમ કહે છે. તે પ્રણવ નિરાકાર હોઈને પણ સાકારરૂપ બ્રહ્માજીને દ્રષ્ટિગોચર થયો, જે પોતાના જપમાં મન લગાવનાર ભક્તને ભવસાગરથી તારી દે છે. તેથી જેને તાર કહે છે તે જ પ્રણવનો બ્રહ્માજીએ સાક્ષાત્કાર કર્યો. સમસ્ત મોક્ષકામી પુરુષો દ્વારા આ પ્રણવતા સ્તુત અથવા પ્રશંસિત થાય છે, તેથી એનું નામ પ્રણવ છે. અને અથવા એ પોતાની ઉપાસના કરનાર પુરુષોને પરમ પદમાં પહોંચાડે છે, એ કારણે એને પ્રણવ કહે છે. વેદત્રય જેનું સ્વરૂપ છે, જે તુર્ય, તુરાતીત અને સર્વાત્મન છે, તે નાદ બિંદુ સ્વરૂપ ઓમકારના બ્રહ્માજીને પ્રત્યક્ષ દર્શન થયા, જેનાથી અંગો સહિત સંપૂર્ણ વેદ પ્રગટ થાય છે. જે વૃષભ રૂપે યજ્ઞમય પરમેશ્વર મંત્ર, બ્રાહ્મણ અને કલ્પ ત્રણ સાથે સંબદ્ધ થઈને વારંવાર વૈદિક મંત્રોથી ધ્વનિત થાય છે, જે તેજોમય તથા સર્વથી શ્રેષ્ઠ છે, જેમાં બ્રહ્માથી લઈને કીટ પર્યંત સંપૂર્ણ જગતનો લય થાય છે. તેની જે સાધુ પુરુષો દ્વારા લિંગ નામે પૂજાય છે, તે જ ઓમકાર લિંગના બ્રહ્માજીએ પ્રત્યક્ષ દર્શન કર્યા. ત્યારબાદ અ, ઉ, મ, નાદ બિંદુ આ 5 અક્ષરોથી યુક્ત પ્રપંચથી ભિન્ન લિંગરૂપ ધારી ઓમકારેશ્વરનું બ્રહ્માજીએ આ પ્રમાણે સ્તવન કર્યું. બ્રહ્માજી બોલ્યા કે હે સદાશિવ, અક્ષર સ્વરૂપ ધારણ કરનારા આપ ઓમકારરૂપ પરમેશ્વરને નમસ્કાર છે. આપ જ અકાર વગેરેના અક્ષરોના ઉત્પત્તિ સ્થાન છો, આપને નમસ્કાર છે. હે નિરાકાર પરમાત્માના આપ ઉકાર, અકાર અને મકાર છો. ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદ આપના જ સ્વરૂપ છે. આપ રૂપાતીત પરમેશ્વરને નમસ્કાર છે. આપ જ નાદ બિંદુ અને કાલા સ્વરૂપ છો, આપને નમસ્કાર છે. લિંગ રહિત હોવા છતાં પણ લિંગ સ્વરૂપે પ્રગટ થનારા આપ જ સર્વ સ્વરૂપ મહેશ્વરને નમસ્કાર છે. આપ આદિ અંતથી રહિત તથા તેજોનિધિ છો, આપને નમસ્કાર છે. આપ ભવ જગતની ઉત્પત્તિ કરનારા, રુદ્ર દુઃખને દૂર કરનારા અને સર્વ સંહારકારી છો, આપને નમસ્કાર છે. આપ પાપીઓ માટે ઉગ્ર અને ભીમરૂપ છો, આપને નમસ્કાર છે. પશુઓ, અજ્ઞાની જીવોનું પાલન કરનારા આપને નમસ્કાર છે. આપ તારક પ્રણવરૂપ છો, આપનાથી સંપૂર્ણ જગતની ઉત્પત્તિ થાય છે, આપને નમસ્કાર છે. આપ માયાથી પરમ કલ્યાણ સ્વરૂપ છો, આપને નમસ્કાર છે. અ, ઈ, ઉ, ઋ, લુ, એ, ઓ, એ, ઓ આ બધા સ્વર આપના જ સ્વરૂપ છે, આપને નમસ્કાર છે. ક થી લઈને હ સુધીના બધા વ્યંજન પણ આપનું જ સ્વરૂપ છે, આપને નમસ્કાર છે. ઉદાત, અનુદાત અને સ્વર રૂપ આપને વારંવાર નમસ્કાર છે. હસ્વ, દીર્ઘ, પ્લુતના નિયંતા તથા વિસર્ગ સહિત વર્ણ સ્વરૂપ આપને નમસ્કાર છે. અનુસ્વાર રૂપ આપને નમસ્કાર છે. અનુનાસિકમય આપને નમસ્કાર છે. નિરાનુનાસિક અક્ષર તથા દાંત અને તાળવાથી બોલાતા વર્ણ આપના જ સ્વરૂપ છે, આપને નમસ્કાર છે. ઓઠ અને હૃદયથી નીકળનારા અક્ષર પણ આપનાથી ભિન્ન નથી. ઉષ્મા અને અંતઃસ્થવર્ણ આપના જ સ્વરૂપ છે અને આપને નમસ્કાર છે. આપ જ પ્રત્યેક વર્ગના પંચમ વર્ણ છો, આપને નમસ્કાર છે. આપ પિનાક ધારણ કરનારા છો, આપને નમસ્કાર છે. આપ જ નિષાદ અને નિષાદોના સ્વામી છો અને આપને નમસ્કાર છે. વીણા, વેણુ અને મૃદંગ વગેરે વાદ્ય પણ આપના સ્વરૂપ છે, આપને નમસ્કાર છે. ઉચ્ચ અને ગંભીર ધ્વનિ સ્વરૂપ આપને નમસ્કાર છે. આપ પાપીઓના માટે ઘોર અને ભક્તો માટે અઘોર સૌમ્ય રૂપ ધારણ કરો છો, આપને નમસ્કાર છે. આપ જ તનાવ સ્વરૂપ છો, આપને નમસ્કાર છે. આપ જ 21 મૂર્છાઓના પતિ છો, આપને નમસ્કાર છે. સ્થાયી અને સંચારીના ભેદથી વિવિધ ભાવરૂપ આપને નમસ્કાર છે. આપ તાલપ્રિય, તાલ સ્વરૂપ તથા લાસ્ય અને તાંડવ નૃત્યને પ્રગટ કરનારા છો, આપને નમસ્કાર છે. તૌર્યત્રિક નૃત્ય, ગાન અને વાદ્ય આપનું સ્વરૂપ છે. આપ નૃત્ય, ગાન અને વાદ્યના બહુ પ્રેમી છો તથા ભક્તિપૂર્વક નૃત્ય, ગાન અને વાદ્ય દ્વારા આપની આરાધના કરનાર ભક્તોને આપ મોક્ષલક્ષ્મી પ્રદાન કરો છો, આપને નમસ્કાર છે. સ્થૂળ અને સૂક્ષ્મ આપના સ્વરૂપ છે. દ્રશ્ય અને અદ્રશ્ય રૂપ ધારણ કરનારા આપને નમસ્કાર છે. અર્વાચીન અને પ્રાચીન બધા જ આપના સ્વરૂપ છે, આપને નમસ્કાર છે. વાણીનો વિસ્તાર પણ આપનું જ રૂપ છે. આપ સમસ્ત વાંગ્મય પ્રપંચથી પર છો, આપને નમસ્કાર છે. એક અનેક રૂપ તથા સત અસતના સ્વામી આપને નમસ્કાર છે. શબ્દ બ્રહ્મ આપને નમસ્કાર છે. હે પરબ્રહ્મ આપને નમસ્કાર છે. વેદાંત દ્વારા જાણવા યોગ્ય આપને નમસ્કાર છે. વેદોનું પાલન કરનારા આપને નમસ્કાર છે. આપ વેદ સ્વરૂપ છો, આપનું રૂપ વેદગમ્ય છે, આપને નમસ્કાર છે. હે પાર્વતીપતિ આપને નમસ્કાર છે. હે જગદીશ્વર આપને નમસ્કાર છે. હે દેવ દેવેશ્વર દિવ્ય પ્રદાન
કરનારા દેવ આપને નમસ્કાર છે. હે મહેશ્વર પરમ કલ્યાણકારી આપને વારંવાર નમસ્કાર છે. હે જગદાનંદ, હે ચંદ્રશેખર, હે મૃત્યુંજય આપ ત્રિનેત્રધારી શિવને નમસ્કાર છે. પિનાક અને ત્રિશૂળ ધારણ કરનારા આપને નમસ્કાર છે. આપ ભક્તોનો વિષાદ દૂર કરો છો. આપ જ જ્ઞાન છો. જ્ઞાન જ આપનું સ્વરૂપ છે. આપ સર્વજ્ઞ શિવને નમસ્કાર છે. હે યોગ સતમ, આપ જ યોગીઓને યોગ સિદ્ધિ પ્રદાન કરનારા છો. તપોધન, આપ જ તપસ્વીઓને તપસ્યાનું ફળ આપો છો. આપ જ મંત્રરૂપ છો અને આપ જ મંત્રોના ફળદાતા છો. આપ જ મહાન દાન આપનારા અને આપ જ મહાદાનનું ફળ છો. આપ જ મહાયજ્ઞ અને તેના ફળદાતા છો. આપ સર્વગત, સર્વ કંઈ આપનાર અને સર્વના સાક્ષી છો. સર્વભોગતા, સર્વકર્તા અને સર્વસંહારકારી પણ આપ જ છો. યોગીઓના હૃદયાકાશમાં નિવાસ કરનારા શિવ આપને નમસ્કાર છે. આપ જ વિષ્ણુ રૂપે શંખ, ચક્ર અને ગદા ધારણ કરીને ત્રણેય લોકનું પાલન કરો છો. હે જગતપાલક, હે સત્વ સ્વરૂપ આપને નમસ્કાર છે. આપ જ વૃષ્ટિ રચનાના જ્ઞાતા બ્રહ્મા બનીને સૃષ્ટિની રચના કરો છો. રજોગુણ પ્રધાન રૂપ ધારણ કરીને આપ પણ રજોહીન મોક્ષપદ પ્રદાન કરનારા છો. આપ જ કલ્પના અંતમાં કાલાગ્નિ રુદ્ર થઈને મહાપ્રલય આરંભ કરો છો. કલ્પાના આદિમાં આપ જ આપના દ્રષ્ટિપાત માત્રથી પુરુષ અને પ્રકૃતિ રૂપથી મહતત્વ વગેરે સંપૂર્ણ જગતને પ્રગટ કરી દો છો. આપની પાપણોનું ખોલવું અને બંધ થવું એ જ બંને સૃષ્ટિ અને સહારનું કારણ છે. સ્વેચ્છાનુસાર વિચાર કરનારા આપ પરમેશ્વરનો આ બધો ખેલ છે. હે શંભુ, આપનાથી જ આ સર્વ ઉત્પન્ન થયું છે અને આપનામાં સંપૂર્ણ ચરાચર જગત સ્થિત છે. આપ વેદવાણીથી પણ અગોચર છો. આપની યથાવત સ્તુતિ કોણ જાણે છે? આપ જ સ્તુતિ કરનારા છો. આપ જ સ્તુતિ છો અને આપ જ સ્તવન કરવા યોગ્ય દેવતા છો. હું તો ઓમ નમઃ શિવાય પ્રણવ સ્વરૂપ કલ્યાણમય શિવને નમસ્કાર કરું છું. એટલું જ જાણું છું. એના સિવાય બીજું કંઈ જાણતો નથી. આપ જ મને શરણ આપનાર છો અને આપ જ પરમ ગતિ છો. હે ઈશ, હું આપને જ પ્રણામ કરું છું. આપને નમસ્કાર છે, નમસ્કાર છે, નમસ્કાર છે. આ પ્રમાણે વારંવાર કહી બ્રહ્માજી ઓમકાર નામના મહાલિંગ રૂપ ધારી મહેશ્વરને દંડની જેમ પૃથ્વી પર પાડીને સાષ્ટાંગ નમસ્કાર કર્યા. મહાદેવ કહે છે કે હે પાર્વતી, બ્રહ્માજી દ્વારા કરેલી તે ઉત્તમ અને અદ્ભુત સ્તુતિને સાંભળીને હું બહુ સંતુષ્ટ થયો અને મેં બ્રહ્માજીને કહ્યું કે ચતુરાનંદ, હું તમારા પર બહુ પ્રસન્ન છું. તમે વર માગો. બ્રહ્માજી બોલ્યા કે હે દેવેશ્વર, જો આપ મારા પર પ્રસન્ન છો અને મને વરદાનનો અધિકારી માનો છો તો આ મહાલિંગમાં આપ નિરંતર નિવાસ કરો અને મને ઓમકારેશ્વર નામનું શિવલિંગ ભક્તોને મોક્ષપ્રદ થાવ. સ્કંદજી કહે છે કે હે બ્રહ્મર્ષિ, બ્રહ્માજીનું આ વચન સાંભળીને ભગવાન શિવે કહ્યું, તથાસ્તુ, એવું જ થશે. હે સુરશ્રેષ્ઠ, તમે તપસ્યાના કારણે સર્વશ્રેષ્ઠ છો અને સંપૂર્ણ વેદોના નિધિ છો. જ્યારે ગંગા ઓમકારેશ્વરની સમીપમાં આવશે ત્યારે દેવતાઓ, ઋષિઓ અને પિતૃઓને પ્રિય લાગનારો પુણ્યકાળ ઉપસ્થિત થશે. તે સમયે ઓમકારેશ્વરની સમીપ મત્સ્યોદરીના જળમાં કરેલું સ્નાન, જપ, દાન, હોમ અને દેવપૂજન બધું અક્ષય થશે. ઓમકારેશ્વરના દર્શનથી જ મનુષ્ય અશ્વમેઘ યજ્ઞનું ફળ પામે છે. તેથી કાશીમાં પ્રયત્નપૂર્વક ઓમકારેશ્વરના દર્શન કરવા જોઈએ. આ પ્રમાણે કામલોદ્ભવ બ્રહ્માજીને વરદાન આપીને ભગવાન શંકર ફરી તે મહાલિંગમાં લીન થઈ ગયા. હે અગસ્ત્ય, બ્રહ્માજી દ્વારા કરેલી સ્તુતિ જપ કરનાર મનુષ્ય સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે, મહાન પુણ્યોથી પરિપૂર્ણ થાય છે અને શ્રેષ્ઠ જ્ઞાન પ્રાપ્ત કરી લે છે. ત્યાર પછી આવે છે ત્રિલોચન લિંગનો મહિમા. સ્કંદજી કહે છે કે હે મુને, મહાદેવજીએ ત્રિવિષ્ટપ લિંગની ઉત્પત્તિ વિશે જે શ્રમહારી કથા કહી છે તે સંભળાવું છું, સાંભળો. મહાદેવજીએ હે પાર્વતી, પૃથ્વી પર આ આનંદવન સર્વશ્રેષ્ઠ છે. એમાં બધા તીર્થ શ્રેષ્ઠ છે. તીર્થોમાં પણ ઓમકારેશ્વરની ભૂમિ શ્રેષ્ઠ છે. મુક્તિનો માર્ગ પ્રકાશિત કરનારા ઓમકારેશ્વર લિંગની પણ અત્યંત શ્રેષ્ઠ કલ્યાણ સ્વરૂપ ત્રિલોચન લિંગ છે. જેમ તેજસ્વીઓમાં સૂર્ય અને દર્શનીય વસ્તુઓમાં ચંદ્રમા શ્રેષ્ઠ છે, તે જ પ્રમાણે સમસ્ત લિંગોમાં ત્રિલોચન લિંગ શ્રેષ્ઠ છે. જે મહાબુદ્ધિમાન મનુષ્ય કાશીમાં ત્રિલોચની લિંગની પૂજા કરે છે તે મારી પ્રીતિ ચાહનારા ત્રિલોક નિવાસી દ્વારા પૂજનીય થાય છે. હે ગિરિરાજ નંદિની, જો કે ઓમકાર વગેરે બધા મુખ્ય લિંગ સમસ્ત પાપોનો નાશ કરનારા છે, પરંતુ ભગવાન ત્રિલોચનની શક્તિ કંઈક જુદી જ છે. હે પ્રિય, પૂર્વકાળમાં જ્યારે હું યોગયુક્ત થઈને બેઠો હતો તે સમયે આ મહાન લિંગ 7 પાતાળોનું ભેદન કરી મારી સામે પ્રગટ થયું હતું. આ ત્રિલોચન લિંગ જ્ઞાન દ્રષ્ટિ આપનારું છે. જે ભગવાન ત્રિલોચનના ભક્તો છે તે બધા ત્રિલોચન સ્વરૂપ છે. મારા પાર્ષદ અને જીવનમુક્ત છે. વૈશાખ શુક્લ ત્રીજના દિવસે પીલા કુંડમાં સ્નાન કરીને જે ભક્તિપૂર્વક ઉપવાસ કરી રાત્રિમાં જાગરણ અને ત્રિલોચનની પૂજા કરે છે, પછી પ્રાતઃકાળે ત્યાં સ્નાન કરીને ત્રિલોચન લિંગની પૂજા કરી પિતૃઓના ઉદ્દેશથી અન્ન અને દક્ષિણા સહિત ધર્મઘટનું દાન કરે છે, ત્યાર પછી શિવ ભક્તોની સાથે બેસીને પારણું કરે છે, તેઓ આ પાર્થિવ શરીરનો ત્યાગ કરીને પુણ્યથી પ્રેરિત થઈને મારા પાર્ષદ બને છે. સ્કંદજી કહે છે કે હે મુને, પ્રાચીન રથંતર કલ્પની વાત છે. ભગવાન ત્રિલોચને મણિકાથી નિર્મિત મંદિરમાં એક કબૂતરને જોડું રહેતું હતું. તે બંને કબૂતર દરરોજ પ્રાતઃ, મધ્યાહ્ન અને સાયંકાળે મંદિરની પરિક્રમા કરતા રહી બધી બાજુ ઉડતા
ઉડતા અને પોતાની પાંખોની હવાથી મંદિરમાં લાગેલી ધૂળ દૂર કર્યા કરતા હતા. ભક્તો લોકો જે સદા ત્રિલોચન અને ત્રિવિષ્ટમ વગેરે નામોનું ઉચ્ચારણ કરતા તે શબ્દો તેમના કાનોમાં પડતા હતા. તે બંને પક્ષીઓના નેત્રોમાં મંગલ આરતીના દિવ્ય જ્યોતિ પડીને તેમને ભક્તજનોની ચેષ્ટાઓ દેખાડતી હતી. જ્યારે ક્યારેક તે બંને પક્ષી ત્યાંનું કૌતુક જોતા રહી ચણચણવાનું પણ ભૂલી જતા અને સ્થિર થઈ અને ત્યાં રોકાઈને દર્શન કરતા હતા. ત્યાંથી ઉડીને કોઈ અભિષ્ટ સ્થાને જઈ શકતા ન હતા. ભક્તોથી ભરપૂર તે મંદિરની ચારે બાજુ વિખરેલા ચોખાના દાણા ચણતા તે પરિક્રમા કર્યા કરતા. ભગવાન ત્રિલોચનના દક્ષિણ ભાગમાં ચતુસ્ત્રોસીનું સુંદર જળ હતું. તૃષાતુર થાય ત્યારે તે જળ પીને ક્યારેક એમાં સ્નાન પણ કરી લેતા. આ પ્રમાણે ત્રિલોચનની સમીપ ઉત્તમ ચેષ્ટાઓ સાથે વિચરતા રહી તે પક્ષીઓ ઘણા વર્ષો વીતી ગયા. ત્યાર પછી દેવ મંદિરના સ્કંદ ભાગમાં નાની બારીની અંદર સુખપૂર્વક બેઠેલા તે બંને પક્ષીઓને એક જ બાજ પક્ષી ક્રૂર દ્રષ્ટિથી જોયા. એક દિવસ તે બાજ ફરી આવે ત્યારે ભયભીત થયેલી કબૂતરીએ કહ્યું કે પ્રિયતમ, આ સ્થાન દુષ્ટિની દૃષ્ટિથી દૂષિત થઈ ગયું છે, તેથી આ સ્થાન છોડી દેવું જોઈએ. આ સાંભળી કબૂતરે અવહેલનાપૂર્વક કહ્યું કે પ્રિય, એ શું મારું કરી લેશે? કબૂતરી બોલી કે જે ઉપદ્રવ આવ્યા બાદ પોતાના સ્થાનને છોડી અન્યત્ર ચાલ્યો જતો નથી તે નદી કિનારા વૃક્ષની જેમ નાશ પામે છે. જ્યાં સુધી આ કાળરૂપી બાજ આપણાથી જ્યાં સુધી દૂર છે ત્યાં સુધી તમે મને ત્યાગીને પણ દૂર ચાલ્યા જાઓ, કેમ કે તમે જીવતા હશો તો પણ આ ભૂતળ પર કંઈ પણ દુર્લભ નથી. તમને ફરી સ્ત્રી, મિત્ર, ધન અને ઘેર પ્રાપ્ત થઈ જશે. જો પુરુષે સ્ત્રી અને ધન દ્વારા પણ પોતાની રક્ષા કરી લીધી તો રાજા હરિશ્ચંદ્રની જેમ તેને આ લોકમાં બધું પ્રાપ્ત થઈ જાય છે. આ આત્મા જ પ્રિય બંધુ છે અને આ આત્મા જ મહાન ધન છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષનું ઉપાર્જન કરનાર પણ આત્મા જ છે. જ્યાં સુધી આત્મામાં ક્ષેમ છે ત્યાં સુધી ત્રિલોકમાં ક્ષેમ છે, પરંતુ ઉત્તમ બુદ્ધિમાન પુરુષ તે ક્ષેમને પણ યશની સાથે પ્રાપ્ત કરવા ઈચ્છે છે. જે ક્ષેમમાં સુયશનો અભાવ છે તેનાથી તો મૃત્યુ જ સારું. પુરુષ જ્યારે નીતિના માર્ગ પર ચાલે છે ત્યારે તેને યશની પ્રાપ્તિ થાય છે. તેથી હે નાથ, આ નીતિ માર્ગનું શ્રવણ કરીને આ સ્થાનથી અન્યત્ર ચાલ્યા જાઓ.